સ્ક્રીનશોટ પાડો. તમે હસી હસી ના થાકી જાવ ને તો મારું નામ બને. તો ગાઈસ આ જમાલપુર નું ફૂલ બજાર આવ્યું છે. તો ગાઈસ આ મશીન દેખાય એ તમને દાણ ફેક્ટરી જે પ્લાસ્ટિકના દાણા આવે ને એનું મશીન છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. તો આજે આપણે અમદાવાદ જવા નીકળવાના હતા અને બેટરી ફ્રોન્ક્સની ડાઉન થઈ ગઈ. તો ફ્રોન્ક્સની બેટરી લઈને પિયુષને એમ આવી ગયા છીએ અમે. દાદા બી છે પાછળ દેખાતા હોય તો કદાચ. હા જુઓ યાર, બકરા દાઢી લઈને શું કેવું હવે મારે. એ રહ્યા દાદા જુઓ છે ને, ઊંઘી નહીં ગયા ના જાગે છે. તો બેટરી લેવા આવી ગયા છે આપણે અહીં પંચવટીમાં. તો ભગવાન બી કેવું કરે છે, ઇમરજન્સીમાં અમદાવાદ જવાનું છે અને બેટરી ડેડ થઈ ગઈ છે. ડેશબોર્ડમાં લાઇટ જ નથી આવતી. પછી ખોલી લાઈવ ધક્કાથી સ્ટાર્ટ ટ્રાય તો કરે, ધક્કાથી સ્ટાર્ટ પણ ના જ થઈ. તો બેટરી લેવા આવી ગયા છે ને હવે બેટરી લઈને પછી જશું ને પછી ફિટ કરી પછી સેલ મારીને પછી અમદાવાદ જશું. જો 9 વાગ્યાના અમે આવ્યા હતા, 10:30 થવા આવ્યા છે. તો ભગવાન કંઈક આગળ સારું થશે. જેટલું લેટ થયું કદાચ કંઈ વિજ્ઞાન નડતું હોય તો કદાચ લેટ બી થઈ જાય. તો ચાલો કશું વાંધો નહીં, બેટરી લઈ લઈએ પછી મળીએ. તો ત્યાં સુધી તમે લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દો. ખબર છે બહુ દિવસથી બ્લોગ નહીં આવતા, પણ કોઈ કન્ટેન્ટ મળે તો બ્લોગ બનાવું ને. આજે કન્ટેન્ટ મળી ગયું છે એટલે બ્લોગ બનાવી, બરાબર છે. તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ફાઇનલી આપણે બેટરી ફિટ કરીને નીકળી ગયા છે. ગેસ બેસ પુરાઈ લીધો છે, ફૂલ કરી દીધો જોઈ લો. અને પોપટપુરાથી અને છાંટા પડે છે ઝીણા ઝીણા. જો બતાવું હવે દેખાશે, દેખાયા ને. બાકી મોસમ મસ્ત થઈ ગયો છે અને હવે આપણે સીધા પહોંચીશું અમદાવાદ. અહીંથી આપણે ડાબી સાઈડ વળી જઈશું પોપટપુરાથી. મંદિરની આગળથી જે રસ્તો જાય છે ને 4 રસ્તા, અહીંથી જમણી સાઈડ, સોરી ડાબી સાઈડની જમણી સાઈડ. આ ઇકોની નંબર પ્લેટ જુઓ, મેવાડા નંબર છે જ નહીં, ખાલી મેવાડા લખી છે, મેવાડા અટક. અને આખી બ્લેક ફિલ્મ છે, જેડ બ્લેક. અને અમદાવાદમાં ફરે છે પાછી, જોઈ શકો છો તમે. મેવાડા એકો. બાકી વિશાલા પહોંચ્યા છે અત્યારે. તો ટ્રાફિક જામ છે, રેડ સિગ્નલ છે, રેડ. તો અહીંયા આપણે ગાડી પાર્ક કરી હતી ને આ અંડરગ્રાઉન્ડ રોડ છે, આ વચ્ચેનું દેખાય છે ને અંડરગ્રાઉન્ડ છે, પણ આપણે અહીંયા પાર્ક કરી હતી. હેલો સ્ત્રી લખેલું છે બાપા. સ્ત્રી પિક્ચર આવ્યું હતું ને, સ્ત્રી મૂવી ભૂતનું, એનું માર્કેટિંગ કર્યું. તો ચાલો હવે ગોધરા જવા રવાના થઈએ છીએ આપણે. હજુ એક જગ્યાએ નાસ્તો કરવાનો જવાનું છે. નરેશને ફોન કર્યો છે, નાસ્તો લઈ લેશે એટલે પછી નાસ્તો કરીને સીધું ગોધરા. તો રસ્તામાં બતાવું તમને શું નાસ્તો છે શું નહીં એમ. ચાલો. તો આ સામે ટાગોર હોલ છે જેની અંદર CMની મીટિંગ થાય છે અમદાવાદની અંદર. અને આ કયો બ્રિજ છે દાદા? આ પારડી સરદાર પારડી વાળો બ્રિજ છે આ. મોસમ આગળ મસ્ત દેખાય છે જેવો છે ને, એકદમ વરસાદ જેવું લાગે છે ને. આગળ જમાલપુર શાક માર્કેટ આવશે. હા, જમાલપુર શાક માર્કેટ આવશે. અચ્છા, તો જમાલપુર વાળો રસ્તો ને પેલો જો પેલો બ્રિજ, અટલ બ્રિજ, રિવરફ્રન્ટ વાળો. તો આવું કંઈક આપણે અમદાવાદમાં ફરીએ છીએ આજે. તો ગાઈસ આ જમાલપુરનું ફૂલ બજાર આવ્યું છે. જેવો ફૂલ દેખાય છે જો સામે આ એરિયા, તો આ દેખાશે હવે છે ને. તો ફૂલ બજાર કહેવાય છે અને આગળ શાક માર્કેટ આવી જશે. ટ્રાફિક વધારે છે એટલે વ્લોગ ઓછો બનાવશું. બાકી આ એરિયો છે જમાલપુર. આ દેખો આવી ગઈ શાક માર્કેટ. સૌથી વધારે ભીડ આ માર્કેટમાં થાય, જમાલપુર માર્કેટમાં. જો બ્રિજ નીચે બી શાકભાજી વેચાય છે ને આવું. આગળ ટ્રાફિક જામ થઈ ગયો છે પાછો. આ જો બટાકા ડુંગળી, જો બટાકા ડુંગળી કેવા ગોઠવ્યા છે ને મસ્ત રીતે, જાણે સફરજન ગોઠવ્યા હોય એમ. ટામેટા જગ્યા જ નહીં ઊભી રાખવાની. તો રસ્તો સાંકડો છે ને ગાડીઓ પાછળ બહુ આવે છે એટલે નહીં ઊભી રખાય. મરચાનો ઢગલો જો, આ મરચા લેવા જેવા હતા. લવિંગિયા જ છે ને.
પણ અહીં કઈ ઊભી રાખીએ આપણે? અહીં દબાઈ લે. ગાઈસ આ ચંડોળા તળાવ છે જે એમાં બાંગ્લાદેશીઓ રહેતા હતા ને કાઢ્યા બધા બાંગ્લાદેશીઓને. તો અહીં કાંઈક કામ ચાલુ છે અત્યારે તળાવનું, અને બહાર ફ્રૂટની લારીઓ જ દેખાતી હશે તમને. તળાવ તો દેખાતું જ નહીં હોય. હવે આઈ હોપ દેખાય. આ દેખાઈ રહ્યું. આની અંદર બધા બાંગ્લાદેશીઓ રહેતા હતા જેમને કાઢ્યા તમને ખબર જ હશે. તો આ ચંડોળા તળાવ વિસ્તાર છે. ચંડોળા પીડા પૂછ્યા છે ચંડોળા તળાવ કઈ આવેલું છે? લગજે અમદાવાદ એમ. બાકી આ ચંડોળાનું BRTS બસ સ્ટેન્ડ આવ્યું. તો સમોસા, દાલ વડા ને ભજીયા ને એવું બધો નાસ્તો હતો જે અમે દાલ વડા ને ભજીયા તો ખાઈ કે ખાલી સમોસા બતાવવા માટે રાખ્યા છે. સમોસા ને ચટણી અને અહીંથી ખેતલા આપવાની ચા પીધી ને આવી ગયા છે જશોદાનગર. હવે જશોદાનગરથી જઈશું સીધા કણભા જઈને બતાવું છોટ્યું. બહુ ટાઈમ પછી દ્વારકેશની ચા પીવા આપણે ઊભા રહ્યા, કેમ કે આવડે આપણે જઈએ છીએ કઠલાલવાળા રસ્તેથી, કેમ કે ત્યાં આગળ કીધું એમ છોટ્યો છે એટલે. તો આ જો પિયુષ કેવો ઊંઘે છે ગાડીની અંદર. આ જો આ જો દેખાય ઊંઘે છે અને મને ચા લેવા મોકલે છે. બોલો તારા કામ કર, થોડુંક કામ કર. તો ગાઈસ આ મશીન દેખાય એ તમને દાણ ફેક્ટરી, જે પ્લાસ્ટિકના દાણા આવે ને એનું મશીન છે. અને આ બધું પ્લાસ્ટિક છે, જો કચરો પ્લાસ્ટિકનો. આપણે કંપનીમાં આવ્યા છે પિયુષને વિઝિટ કરવા માટે. આ જેવો હિટ મારે તો આ જેવો આ પ્લાસ્ટિકની દોરીઓ આવે એમ, પછી ત્યાંથી કટિંગ થઈને પેલી બાજુ જાય. આની અંદર બધું પ્લાસ્ટિક નાખવાનું. હા ના અહીંયા પડે છે દાણા જોવાય છે ને. ત્યાંથી પેલા અંદરથી પ્લાસ્ટિક નાખવાનું બહારવાળા મશીનમાંથી, અને બધા તાર પ્લાસ્ટિકના, અને આની અંદર દાણા ભેગા થાય. પછી આવા પોટલા ભરવાના, પછી ટ્રકમાં ભરીને મોકલી દેવાના. હા જો કેટલું મોટું આ રોલ છે, જબરજસ્ત. જો પેલી પ્લાસ્ટિકની થેલીઓ દેખાય ને એના જ પ્લાસ્ટિકના દાણા બને. અને આપણી ગાડી જો પિયુષે આજે જ ધોઈ હતી, ના આજે નહીં 2 દિવસ પહેલાં ધોઈ હતી, અને કવર ચડાવીને રાખી હતી. ને હવે જો કેવી હાલત થઈ ગઈ છે, એટલે હવે ફરી ધોવી પડશે. તારે હું તો લોક મારી જતો મિત્રો કહે છે ને કે ગુજરાતમાં સોલાર સિટી છે. તો અહીંયા જુઓ સોલાર જુઓ, ખાલી આ ધાબા પર છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી સોલાર લાગેલા છે. જ્યાં સુધી નજર જાય ત્યાં સુધી સોલાર લાગેલા જો છે ને. અને પિયુષ તો ભાગ્યો નીચે, એકલો ભાગો જલ્દી. તો આપણે જે કંપનીમાં આવ્યા પછી હવે આપણે ગોધરા જવા નીકળીશું. એની પહેલાં આપણે છોટ્યાને મળીશું. છોટ્યાને મળીને પછી ગોધરા. તો આપણે આ કૃષ્ણા કાઠિયાવાડી હોટલમાં જમવા બેઠા હતા લાડવેલ ખાતે. અને એની એમ કીધું ના એમ તો ઠીક છે, પણ કે ફીસ સારી મંગાવી પંજાબી, અને મારું તો સારું છે. તો આ હોટલમાં સબ્જી તો કમ્પ્લીટ હતી, પણ દાલ ચાવલ એકદમ બકવાસ હતું. તો કૃષ્ણા કાઠિયાવાડી હોટલ લાડવેલ ખાતે તો તમે ઊભા રહ્યો તો દાલ ચાવલ તો મારા રિસ્ક પર મંગાવજો. દાલમાં તો દમ જ નહીં કશો. એ તો સારું થયું ફિક્સ થાળી મંગાવી. એમ કોને અલગ અલગ તો કેટલા પૈસા થતા. શાકમાં જે પણ નતો ખાલી 2 શાક અને પનીરનું તો હાવ ઘર્યું. ઘર્યું હા. પણ તમે યાર આગળ કમ્પ્લીટ થઈ લેજો. આ છે NH47ની હાલત જોઈ શકો છો તમે. સિંગલ રોડ છે, પેલી સાઈડનો રોડ બંધ કરેલો છે લગભગ 6-7 કિલોમીટરથી. અને જે અમદાવાદ ઇન્દોરને કનેક્ટ કરે NH47 એકદમ બેકાર રોડ છે. ખાડા થઈ ગયા છે, અને તોય પાછો 2 જગ્યાએ ટોલ ટેક્સ આપવાનો. એક કણભા અને બીજો ગોધરા એન્ટર થતા. જો હાલત કેવી છે.
એકદમ બકવાસ થર્ડ ક્લાસ રોડ ને જો પાટિયું બી પડી ગયું તો પછી પાટિયા પડી ગયા એટલે રોડ પડી જ જાય ને. બહુ જ ખરાબ રસ્તો છે તો પોતાના રિસ્ક પર આવું. બાલાસિનોર આવી ગયા છે, સામે ડાયનાસોર દેખાતો હશે રૈયાલી વાળો આવી રહ્યો મોટો. ચાલો હવે આપણે ધીરે ધીરે તો જઈએ. ગાઈસ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આ છે ગજેન્દ્ર સોલંકી ના છે ના અજય ગરબા. આ ગજેન્દ્ર સોલંકી મારું ચેક કરે છે લેસન. બતાવી લે ચાલુ છે. આ જો આ ગાંડિયાએ વિલેજ વિશે એસે લખ્યો છે, તમને હું વાંચી સંભળાવું કેટલો મસ્ત છે. ધ બેસ્ટ વિલેજ ઓફ ધ ગુજરાત ઇઝ સેરા, બેસ્ટ બ્યુટીફુલ ઓલ પંચમહાલ, મિસ બ્યુટીફુલ સેરા માય ગ્રામ ગોરાડા, બેસ્ટ ગ્રામ મિસ બ્યુટીફુલ માય હોમ, બેસ્ટ ધ બ્યુટીફુલ માય ગાँव મી बहुत गाँव अच्छी अच्छा ही. જરીક તો શરમ કર હારા. હે આ હું લખ્યું છે? બસ હું આ લખ્યું હે હું તે આ જેવો તમે સ્ક્રીનશોટ પાડો અને પછી હું વાંચો. તમે હસી હસી ના થાકી જાવ ને તો મારું નામ નહીં, ખાલી સ્ક્રીનશોટ પાડી અને નીચે બતાવું. હજુ જુઓ માય નેમ અજય અને નેમનો સ્પેલિંગ જુઓ. મેડમ કે સર જે હોય એ વિચારતા હશે કે સાલાના 10મામાં ભણે છે ને આટલું આવડતું નથી. જો પછી હું ભૂલ પડી સાલા. આ તો તે જોઈને લખ્યું. હું જોઈને લખ્યું. હા ચાલ મોઢે લખી બતાડ આ પેજ પર. ચાલ બીજી નોટમાં. ચાલ તારી ઓકાતમાં રહે ને, આવડતું ના હોય તો હું ફાડી ખાઉં વધારે પડતું સાલા. कमाल यह नरसंहार लक्ष्य को चिरे हर अक्षर